અયોધ્યામાં જય શ્રી રામ. માત્ર 9 દિવસ બાકી. રામનગરીમાં અનેરો ઉત્સાહ. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો 22મી જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે દિવસે ને દિવસે ન માત્ર અયોધ્યા પરંતુ આખા દેશમાં જાણે કે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આખા સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. લોકોમાં મોટા પ્રમાણમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ 24મી જાન્યુઆરીથી મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે. પરંતુ અત્યારથી જ અયોધ્યામાં રામ નામનો તહેવાર જોવા મળી રહ્યો છે. જે પ્રકારનો લોકોનો જમાવડો થવાનો છે તેને જોતા તંત્ર દ્વારા પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. હવે જો વાત સરયુના ઘાટની કરીએ તો અહીં 15મી તારીખથી લોકોનો જમાવડો થશે. અને ત્યારે જ્યારે લોકોનો ધસારો વધશે ત્યારે અહીં સ્વચ્છતાના પણ ખાસ પગલાં લેવામાં આવ્યા છે. હવે દિવસે ને દિવસે અયોધ્યામાં યાત્રાળુઓની સંખ્યા વધી રહી છે અને એટલે જ તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને અને સાથે સાથે સ્વચ્છતા ઉપર પણ એટલું જ ધ્યાન આપી શકાય તેના માટે જે ટોયલેટ બ્લોક્સ છે તે બનાવવામાં આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે 15મી તારીખે મકર સંક્રાંતિનો પર્વ છે. ખૂબ મોટી સંખ્યામાં અહીં મહિલાઓ અને પુરુષો આવશે કે જેઓ મકર સંક્રાંતિમાં સરયુ સ્નાન કરશે. ત્યારે એ બાદ તેઓની વ્યવસ્થા સચવાય તેના માટે અને ખાસ તો હવે 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નજીક છે ત્યારે એને લઈને પણ લોકોની સંખ્યામાં વધારો થશે અને જે કોઈ લોકો આવશે તે સરયુ સ્નાન પણ કરશે. અને એટલે જ જે 5000થી પણ વધુ જેટલા પ્રીફેબ ટોયલેટ બ્લોક્સ છે તે અત્યારે અલગ અલગ સ્થળો પર લગાવવામાં આવ્યા છે. સરયુનો જે 8 થી 10 કિલોમીટરનો આખો કાંઠો છે ત્યાં અત્યારે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને લોકોની સુવિધા અને ખાસ કરીને મહિલાઓ માટે આ વિશેષ અત્યારે તૈયારીઓ કરવામાં અહીં આવી રહી છે. રામનગરીમાં રોજે રોજ કંઈક ને કંઈક ધાર્મિક કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. અલગ અલગ સમૂહ હોય કે પછી સંસ્થાઓ તમામ પોતાની આસ્થા મુજબની ભક્તિ કરી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં અયોધ્યામાં રોજ હજારો લોકો યજ્ઞ કરવાના છે. સતત દિવસો સુધી ચાલતા આ યજ્ઞનું આયોજન પણ નેપાળના લોકો દ્વારા કરવામાં આવેલ છે. અયોધ્યાની આ એ જગ્યા છે કે જે આખું એ દેશ મળીને અનુષ્ઠાન કરવાનું છે. 14મી તારીખથી 22મી તારીખ સુધી અહીં યજ્ઞ થવાનો છે. જે આ આખો વિસ્તાર આપ જોઈ રહ્યા છો અહીં 100 કુંડી મહાયજ્ઞ થવાનો છે અને તેના માટે દેશના અલગ અલગ રાજ્યોમાંથી યજમાનો આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ 100 કુંડી યજ્ઞમાં એક કુંડી જે હશે યજ્ઞનો તેમાં એક સાથે 11 લોકો બેસીને આ યજ્ઞમાં જોડાઈ શકશે. એટલે કે એક સાથે 1100 લોકો 9 દિવસ સુધી 14મી તારીખથી લઈને 22મી તારીખ સુધી પ્રતિદિન આ હવન અને યજ્ઞમાં જોડાશે. અને તેનું આયોજન નેપાળની એક સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે, નેપાળી બાબા દ્વારા કરવામાં આવ્યું છે. અને એ આયોજનમાં દેશના 1100 લોકો એક સાથે બેસીને રામલલાના મંદિર માટે પ્રાર્થના કરશે, તેના માટેની જે અભિવ્યક્તિ છે તે રજૂ કરશે અને સાથે સાથે એક સાથે 9 દિવસ અને 9 રાત અહીં અનુષ્ઠાન ચાલશે. આપને જાણીને નવાઈ લાગશે કે અયોધ્યામાં એક સાથે 1008 શિવલિંગની પૂજા થવાની છે. આ કાર્યક્રમ માટે 21000થી વધુ લોકો નેપાળથી આવી રહ્યા છે. જી હા, નેપાળથી. સાથે જ શિવલિંગ મધ્યપ્રદેશથી લાવવામાં આવશે. એક તરફ રામ મંદિરનું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. 22મી તારીખને લઈને તૈયારીઓ થઈ રહી છે તો બીજી તરફ તેને જ લઈને પૂજા પાઠ હવનનો દોર પણ ચાલી રહ્યો છે. હું જે જગ્યા પર અત્યારે છું ત્યાં એક સાથે 1008 જેટલા શિવલિંગની સ્થાપના થવાની છે. જ્યાં તમામ આ વાંસની બનેલી જે ઝૂંપડીઓ જોઈ રહ્યા છો આ ખરેખર તો આ મંદિરનું નિર્માણ થયું છે અને આ જ જગ્યા ઉપર 1008 જેટલા શિવલિંગનું સ્થાપન કરવામાં આવશે. ખાસ તો જે નર્મદેશ્વર છે મધ્યપ્રદેશ ત્યાંથી જે શિવલિંગ છે તેને લાવવામાં આવી રહ્યા છે અને અહીં તેનું પૂજન અર્ચન કરવામાં આવશે.
એટલું જ નહીં, 21,000 જેટલા લોકો ખાસ નેપાળથી અહીં આવી રહ્યા છે. તેઓ પૂજન વિધિમાં જોડાશે અને સાથે સાથે સીતારામના નામનો જાપ થશે. અને આ જાપ 14મી જાન્યુઆરીથી લઈને 22મી જાન્યુઆરી સુધી 9 દિવસ સતત થશે, દિવસ અને રાત. અહીં નેપાળથી આવેલા 21,000 લોકો સીતારામના નામનો જાપ કરશે અને સાથે સાથે અહીં શિવલિંગનું પૂજન પણ કરવામાં આવશે. તો આ વિશેષ તૈયારીઓ અત્યારે અયોધ્યાના હર એક ક્ષેત્રમાં જોવા મળી રહી છે અને સૌ કોઈ પ્રભુ શ્રી રામના મંદિરનું જ્યારે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે પોતાની જે ખુશી છે તે પણ આ જ અલગ અલગ રીતે સેવા કાર્યો દ્વારા, અનુષ્ઠાન દ્વારા બતાવી રહ્યા છે. હવે ક્યાંય પણ ભક્તિમય ઉજવણી હોય તો ત્યાં ગુજરાતીઓ કેમ પાછા રહે? હાથમાં રામ નામની મહેંદી અને રામ નામના નેલ આર્ટ સાથે ગુજરાતથી અનેક મહિલાઓ અયોધ્યા પહોંચી છે. તેઓ ત્યાં ગરબે ઘૂમી રહી છે અને આ ઉત્સવને ન ભૂતો ન ભવિષ્યથી સમાન ગણાવી રહી છે. 500 વર્ષના સ્ટ્રગલ પછી, સંઘર્ષ પછી હવે રામલલ્લાજી જ્યારે બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે અમે બધા પૂરા દેશવાસી અને સુરતવાસીઓને અતિ ઉત્સાહ છે અને અમે ખૂબ ઉત્સાહથી અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 10 દિવસના યજ્ઞ કુંડ છે, હનુમાન યજ્ઞ થઈ રહ્યો છે, એમાં સર્વ ભાગ લેવા માટે આવ્યા છે અને પ્રતિષ્ઠા મહોત્સવમાં અમે ભાગ લેવા આવ્યા છે. અતિ ઉત્સાહ છે. તમે એ સમય અહીંયા છો જ્યારે આખા વિશ્વને આવવું છે. અમે એટલા બધા ઉત્સાહથી આવ્યા છે, એટલી બધી તૈયારીઓથી આવ્યા છે, અમને ખૂબ જ આનંદ થાય છે અને એક લહેર, હવે શીત લહેર નથી, લામ લહેર છે આખી લામ લહેર. અને મોદીજીના આટલા બધા પુરુષાર્થને કારણે આ જે અત્યારે દિવસ જોવા મળ્યો છે તે એક અદ્ભુત દિવસ છે અને વૈશ્વિક સ્તરે એની નોંધ લેવામાં આવે છે. જય શ્રી રામ. ન ભૂતો ન ભવિષ્યથી, શ્રી રામ બોલેગા. શું કહો છો? બોલો. હું એમ કહું છું કે આ બધું ગણપતિ બાપાની પહેલા તો નામથી શરૂઆત અને આ બજરંગબલી અને રામજીના આશીર્વાદથી આ થઈ રહેલું છે. એની ઈચ્છા વગર પત્તું હલતું નથી. એટલે આ કરતા ધરતા પૂર બ્રહ્મ પરમપિતા પરમાત્મા શ્રી રામનું છે આ બધું. થેન્ક યુ શ્રી રામ. જય શ્રી રામ. ભવિષ્યથી ન ભૂતો ન ભવિષ્યથી. ન ભૂતો ન ભવિષ્ય. खंडवा एमपी मध्य प्रदेश. जब तक सूरज चांद रहेगा अयोध्या तेरा नाम रहेगा. जब तक सूरज चांद रहेगा अयोध्या तेरा नाम. બોલો. અચ્છા, એક મિનિટ. તમારી મહેંદી બતાવો. राम भगवान आ गए. અચ્છા, રામ ભગવાનની મહેંદી લઈને બતાવો, હાથ બતાવો બધા જરા તમારા. શું વાત છે? તમે જુઓ, શ્રી રામની મહેંદી છે અહીંયા હાથમાં અને સુરતની આ બહેનો છે કે જે આવી ગઈ છે. આ જુઓ, આ કોઈના હાથમાં રામ લખાણ છે, કોઈના હાથમાં રામનું ચિત્ર તમને જોવા મળશે. અચ્છા, નેલ્સ આર્ટ પણ જય શ્રી રામ. શું વાત છે? ગુજરાતીઓ પાછા પડે એવા નથી ભાઈ. અચ્છા, ઓકે, રામ સીતારામ, હાથમાં મહેંદી, નખમાં નેલ આર્ટ. તો ભાઈ જુઓ, રામમય માહોલ અત્યારે છે. બોલો બોલો, શું કહો છો? ગરબા કરવા છે? કરો કરો કરો. તો અહીંયા હા બોલો. હું રશ્મિ દેસાઈ અને લંડનથી સ્પેશિયલ 1001 યજ્ઞમાં અને રામના આશીર્વાદથી આવી છું. જય શ્રી રામ. મૂળ ગુજરાતીઓ